नमस्कार मित्रों, मैं हूं अंजनी शर्मा और आप देख रहे हैं सालासर न्यूज। इस वक्त हम मौजूद हैं गुंजन के एरिया में, जहां पर आज चैत्र की नवरात्र का दूसरा दिन है और यहां पर गरबा का आयोजन रखा हुआ है। यहां पर कुछ लोग मौजूद हैं संस्था के, हम इन्हीं से पूछेंगे आखिर ये चैत्र में, जैसे कि वैसे देखा जाए तो नवरात्र अलग, दूसरी नवरात्र में गरबा का समारोह रखा जाता है, लेकिन आज चैत्र के समय में यहाँ पे गरबा का आयोजन रखा गया। उसका मूल उद्देश्य क्या है और किस लिए गरबा का आयोजन रखा गया है? जी, क्या नाम है सर आपका? जय नगा लाखाला ठाकर मूल गाम बावळीवाळी અને નગા લાખાલા વૈષ્ણવ કાબા બાપાની સમાધિ આ સમાધિ કાબા બાપાની સમાધિ છે સગા લાખા પરિવારના અમારા બાવળીવાળે 75,000 બહેનો દીકરીઓનો હુડો રસ હતો એ અંગે અહીંયા હુડો રસ રાખવામાં આવેલ છે। મારું નામ બેચરભાઈ વાલાભાઈ ભગત અને વાપીના ભરવાડ સમાજ તરફથી આ હુડા રસ રાખવામાં આવેલ છે। એમ જો આપણે જોવા જઈએ તો નવરાત્રીમાં ગરબા તો બીજા સમયમાં કરવામાં આવે છે, તો આ ચૈત્ર સમયમાં ગરબા કરવા પાછળ શું? આ અમારે એક નગાલાખા પરિવારની બીજ કહેવાય, જેને 12 બીજુનો ધણી કહેવાય। આજ બીજનો તહેવાર છે અને બીજના લીધે નગાલાખા પરિવારની સમાધિ છે, એના લીધે આ હુડા રસ રાખવામાં આવેલ છે। આ શું તમે દર વર્ષે રાખો છો કે આ ફર્સ્ટ ટાઈમ? આ પહેલો અમારા બાવળીવાળે 1108 સંપ્રદાય રામ બાપુ જે પદ્મી મેળવીને આવ્યા એની પાછળ હુડા રસ રાખ્યો હતો, એટલે અમે અહીંયા બીજને દિવસ રાખ્યો। વાપીના સર્વે ભરવાડ સમાજે। આભાર તમારું। શું નામ છે સાહેબ? મારું નામ જયેશ ભરવાડ। શું કહેવા માંગો છો? અમારે જે સાંસ્કૃતિક અમારા પારંપરિક જે પહેરવેશ છે એનું પ્રદર્શન કરવા માટે અમે જે સાંસ્કૃતિક ગરબાને હુડાનું આયોજન કરવામાં આવેલું છે અને આપણે હર મહિનાની બીજના દિવસે જમણવાર અહીંયા રાખીએ છીએ। તો આ છેલ્લા કેટલા વર્ષોથી આ ચાલુ છે? આ અમારે છેલ્લા 3-4 વર્ષથી ચાલુ છે। તો તમારા સમાજના બધા જ લોકો અહીંયા હાજર છે? હા, અમારા ભરવાડ સમાજના જેટલા છે બધા સમાજના અમારા આગેવાનો બધા જ આવે હાજર રહે છે। શું કહેવા માંગો છો તમે તમારા સમાજ? અમારા સમાજને એક જ વસ્તુ કહેવાય, એકત્રિત થાવ અને અમારો સમાજ જાગૃત થાય, એના માટે અમે આ બધી વસ્તુ રાખીએ છીએ કે અમારો સમાજ ભેગો થાય। જેમ કે અહીંયા મંદિર જોવામાં આવી, એક નાની મંદિર છે અહીંયા, તો એ મંદિર અહીંયા બનાવવા પાછળ શું? આ મંદિર અમારું જે છે અમારા કાબા ભગતની સમાધિ જે છે વર્ષોથી હતી નાની, ધીમે ધીમે અમે લોકો વિકસિત કર્યું અને અમારા ભરવાડ જાગૃત થાય ને આ અમારા બધા પરિવારો જાગૃત, અમારા ભરવાડ સમાજ જાગૃત થઈને પછી મોટી કર્યું છે। સફળ કરે છે એમ અમે જે કા અમે માનતા રાખીએ અમારી સફળ પૂર્તા કરે છે એમ। કેટલા વર્ષથી મંદિર અહીંયા છે? લગભગ એ 5 વર્ષના હતા ને ગુજરી ગયા હતા, એમની સમાધિ કરવામાં આવેલી હતી। તે પછીથી અમે એમના કઈ પણ અમે ધારેલું કામ અમે કરી એમની માનત રાખીએ તો અમારું કામ પૂરું કરે છે। સમાજના કેટલા લોકો, તમારા સમાજના કેટલા લોકો ભેગા મળીને આ? ભરવાડ સમાજના, વાપી સમાજના તમામ ભરવાડ સમાજ માણસો મતલબ। આભાર તમારું। શું નામ છે? છગનભાઈ મારું નામ છે। આપણે બલિકા રે હાલ અને આપણે આ 5 વર્ષથી ભરવાડ સમાજ તરફથી અમે હર બીજ ઉજવીએ છીએ। અમારા કાવાપાનું મંદિર કેવા ગુંજનના આપણે અંબાજી મંદિરના પાછળ। તો આમાં તમારા સમાજના લોકો ફક્ત વાપીથી જ આવ્યા છે કે અલગ અલગ? નહીં, અમારા ગામથી સમાજના બધા આવ્યા છે, બધા સમાજના બી આવે ને અમારા ભરવાડ સમાજના બી આવતા છે, ગામથી આવ્યા છે। આભાર તમારો।